31 दिसंबर और नए साल को अब गिनती का वक्त बाकी है। तब ये खबर नर्मदा से सामने आ रही है, जहां पर नर्मदा पुलिस इस वक्त अलर्ट मोड में है। दरअसल 31 दिसंबर और नए साल के जश्न को लेकर अवैध और नशीले पदार्थों की हेराफेरी की प्रक्रिया शुरू कर दी गई है। तब नर्मदा पुलिस की ओर से बुंजेठा, देवलिया, गोदाम समेत कई चेक पोस्ट पर कड़ा पुलिस बंदोबस्त बिठाया गया है। आने जाने वाले सभी वाहनों का कड़ा चेकिंग किया जा रहा है। 31 दिसंबर को लेकर नर्मदा पुलिस अलर्ट मोड में है और किसी भी तरीके की अघटित घटना ना घटे उसका खास ख्याल रख रही है। नमस्कार मित्रों, हूँ छूं वसीम मेमन અને આપ જોઈ રહ્યા છો બીઆરજી ન્યૂઝ। जी આવતીકાલે 31 ડિસેમ્બર એટલે કે નવા વર્ષનું આગમન થઈ રહ્યું છે। 31 ડિસેમ્બર નવા વર્ષની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ 31 ડિસેમ્બરની નવા વર્ષની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે। ખાસ કરીને નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દૂર દૂરથી પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી કરવા માટે આવતા હોય છે। ત્યારે આવા સમયમાં બુટલેગરો દ્વારા માદક પદાર્થ નર્મદા જિલ્લામાં લાવવામાં ન આવે તે માટે હાલ નર્મદા પોલીસ એલર્ટ બની છે અને નર્મદા જિલ્લાની તમામ ચેકપોસ્ટ ખાતે હાલ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી તરફ તિલકવાડા પોલીસ પણ હાલ સતર્ક બની છે અને તિલકવાડાની ગુંજેટા, દેવલિયા અને ગોદામ ચેકપોસ્ટ ખાતે હાલ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આવતા જતા તમામ વાહનોનું ચેકિંગ કરીને નર્મદા જિલ્લામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેથી કરીને માદક પદાર્થો નર્મदा જિલ્લામાં આવવાથી અટકાવી શકાય। देवलिया वसीम मेमन, बीआरजी न्यूज़, नर्मदा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।